ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોનલ કોર્ડિનેટર રાજેશભાઈ પંચાલ દ્વારા શિબિરનું સંચાલન કરવામાં આવ્યું હતું। આ શિબિરનો મુખ્ય હેતુ સ્વસ્થ અને રોગમુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ભરૂચમાં કાઉન્ટડાઉનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં 500થી વધારે લોકોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં મીડિયા ઝોન કોર્ડિનેટર ઋષિકાજી અને ક્લાસ ઇન્સ્પેક્ટર શિબા મનોજ વડોદરાથી હાજર રહ્યા હતા। સંસ્કૃતિની દેન છે। આપણા ઋષિ મુનિઓ યોગી હતા। યોગ, આયુર્વેદ અને ધ્યાનના સહારે 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા। પણ અત્યારે બેઠાડું જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે। એનું સમાધાન છે યોગ। યોગ ભગાવે રોગ। મિત્રો, આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના સંકલ્પથી 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે। આપણા સૌના માટે ગર્વ અને ગૌરવની વાત છે। એમના જ સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે। અને યોગ બોર્ડનો પણ એક જ મકસદ છે કે દરેક વ્યક્તિ યોગી બને, નિરોગી બને, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને। મિત્રો, યોગ આપણું છે। આપણા ઋષિમુનિઓ યોગી હતા। આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી પણ યોગી છે। એક યોગી પ્રધાનમંત્રી દેશને પ્રાપ્ત થયા છે। આધ્યાત્મિક પ્રધાનમંત્રી દેશને પ્રાપ્ત થયા છે। એ ભારતને વિશ્વગુરુ બનાવવા માંગે છે। સતત અને અવિરત આપણા વડાપ્રધાન શ્રી સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ માટે સતત ચિંતિત અને કાર્યરત રહે છે। દિવસના 18 કલાક તેઓ કામ કરે છે। એનું કારણ તેઓ પણ એક યોગી છે। એક વિભૂતિ આપણા દેશને મળેલી છે અને એમને આપણી ભારતીય સંસ્કૃતિને સમગ્ર વિશ્વના ફલક પર લઈ જવા માટે એક બીડું ઝડપેલું છે। મને અને તમને કોકે આ કીધું હોય એ પહેલા આપણા અંતરાત્માથી અવાજ આપણાને આ દિશામાં હંમેશા પ્રેરિત કરતું હોય છે। એટલે આપણો જે ભારતીય સમાજ છે, આપણો જે સનાતની સમાજ છે, એ સમયની સાથે સમસ્યાનો ઉકેલ કરવા માટે પોતાને સરકારની સાથે જોડી રહી છે। પછી એ સરકાર શું કરે નહીં કરે એ એના ઉપર આધારિત હોય છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિક સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવે તેને પ્રોત્સાહિત કરવાનો છે। આ યોગ શિબિરનો મુખ્ય હેતુ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતિ આવે અને લોકો યોગ કરે। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રેસિડેન્સ એડિશનલ કલેક્ટર NR ધાંધલ, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, બ્રહ્માકુમારીના અમિતાબેન, GNFC SNR ક્લબના પ્રેસિડેન્ટ પંકજભાઈ પુરોહિત, રમતગમત કન્વીનર પ્રશાંતભાઈ પટેલ, હરિપ્રબુદ્ધના મિલિંદભાઈ, નર્મદા પાર્કના સંચાલન માર્ટિનભાઈ પટેલે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો અને યોગીઓને પ્રેરણા આપી હતી।